રોજ રોજ શાક રોટલી ખાઈને બોર થઈ ગયા છો અને કંઈક ચટપટું અને કંઈક સારું ખાવા માંગો છો, એ બી 1 ચમચી તેલમાં એટલું સરસ નાસ્તો બનીને રેડી થઈ જાય, તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો. 1 જ ચમચી તેલમાં આપણે બહુ ટેસ્ટી અને બહુ જ ક્રિસ્પી નાસ્તો બનાવીને રેડી કરી શકીએ છીએ. એને તમે સવારે નાસ્તામાં કે રાતના જમવામાં કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો જઈએ આપણે ઝટપટ રેસીપી બનાવવા. એને બનાવવા માટે મેં અહીંયા 2 કાચા બટેકા લીધા છે. 2 બટેકાને પહેલાં આપણે સરસ રીતે વોશ કરવાનું અને એને છોલી લેવાનું છે. છોલ્યા પછી આપણે એની ખમણી કરવાની છે અને જાડી ખમણી કરવાની છે, ઝીણી ખમણી નથી કરવાની. હવે એની અંદર આપણે ડુંગળી ઉમેરવાની છે, લીલા મરચાં ઉમેરવાના છે અને ટામેટાં, આદુ અને લસણ ઉમેરવાનું છે. જો તમે લસણ અને કાંદા ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. એની જગ્યાએ તમે ગાજર પણ નાખી શકો છો. હવે એની અંદર આપણે થોડી કોથમીર ઉમેરીશું અને 3 જાતના લોટ ઉમેરીશું. ચોખાનો લોટ, ચણાનો લોટ અને સોજી. બસ આ 3 વસ્તુ ઉમેરવાથી નાસ્તો બહુ ટેસ્ટી અને બહુ જ ઇન્સ્ટન્ટ બની જાય છે. હવે એની અંદર બધા આપણા ઘરના સૂકા મસાલા ઉમેરી દેવાના છે અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું આખા દાણા ઉમેરીશું. આખા દાણાને આવી રીતે હાથ પર મસળીને પછી જ નાખવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. આ નાસ્તો 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને એટલો ટેસ્ટી કે એકવાર બનાવશો તો વારંવાર જરૂરથી બનાવશો. એટલો ટેસ્ટી અને એટલો જ હેલ્ધી છે. હવે એની અંદર થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરવાનું છે અને એકદમ ઘટ આપણે ભજીયાનું જેવું બેટર બનાવીએ છીએ એનાથી થોડું ઘટ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. થોડુંક જ પાણી ઉમેરજો, નહીં તો બહુ ઢીલું થઈ જશે લોટ, તો રેસીપી નહીં સરસ બને. બસ આવી જ રીતે આપણો લોટ રેડી થઈ જશે. પણ જ્યારે લોટ રેડી થઈ જાય પછી આપણે એની અંદર ઈનો ઉમેરવાનું છે. હવે ઈનોને લોટમાં સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આવું આપણું બેટર રેડી થવું જોઈએ. નાસ્તો બનાવવા માટે આપણે વઘાર્યું લઈશું. એની અંદર 1 જ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને 1 ચમચા જેટલું આપણે એની અંદર જે આપણે બેટર રેડી કર્યું એ ઉમેરીશું. હવે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય ને ઉપર સેજ કોરું થાય પછી આપણે એને પલટવાનું છે. એ પહેલાં નથી પલટવાનું, નહીં તો જે આપણું નાસ્તો છે એ બરોબર નહીં બને. હવે જ્યારે કોરું લાગે તો તેલ ઉમેરવાનું, બાકી નહીં ઉમેરવાનું અને બીજી બાજુ પણ એકદમ ક્રિસ્પી ને કડક થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. અને જો કંઈક રેડી છે